નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે વાત કરવી છે જગતના તાતની. ખેડૂતો વિશે આજે વાત કરવી છે. એક કહેવતથી આજે મારે મહામંથનની શરૂઆત કરવી છે. ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી. આપણે ત્યાં સદીઓથી કૃષિને સર્વોચ્ચ દરજ્જો મળ્યો છે. જગતનો તાત જે શૂન્યમાંથી સર્જવાની તાકાત રાખે છે. કાળઝાળ ઉનાળાના તડકા, હાડ થીજવતી શિયાળાની રાતો અને ધોધમાર વરસાદના પૂર વચ્ચે પણ જેણે ક્યારેય હિંમત નથી હારી એ કિસાન જ્યારે પોતે વાવેલા કપાસના છોડ પર રૂના ઝીંડવા ખીલતા જુએ છે ત્યારે એના હૃદયમાં એક નવી આશાનો સૂર્યોદય થાય છે. એના માટે કપાસ એ માત્ર એક પાક નથી, પણ એના સંતાનોનું ભવિષ્ય, દીકરીના લગ્નની આશા અને આખા વર્ષની મહેનત છે. વિદેશથી આવનારા સસ્તા કપાસના એક જ સરકારી નિર્ણયે એ ગરીબ બાપની આંખોના બધા જ સપનાઓને જીવતે જીવ હોમી દીધા છે. રાત દિવસ એક કરી કાળી મજૂરીનો ઉછેરેલો એ પાક જ્યારે વિદેશના સસ્તા કપાસની આયાત સામે કોડીનો થશે ત્યારે માત્ર ખેડૂતોની આજીવિકા જ નહીં, પણ એનું આત્મગૌરવ પણ ઘવાશે. ધરતીનો તારણહાર સરકારના એક નિર્ણયથી કાળઝાળ ચિંતાના વમળમાં ફસાયો છે. કુદરતી દરેક પ્રહારો સામે અડીખમ ઉભો રહેનારો એ ખેડૂત એ કાયદા અને અર્થતંત્રના નિર્ણાયક વળાંકની સામે આજે લાચાર થયો છે. જે હાથોમાં આખા જગતનું પેટ ભરવાની રેખાઓ કોતરાયેલી છે એ જ હાથોમાં પોતાના પાકની બરબાદીની લકીરો અંકાઈ ગઈ છે. હું વાત કરી રહી છું કપાસની. આયાત પરથી રદ થયેલી ડ્યુટીની. કપાસ કે જેને આપણે સફેદ સોનું કહીએ છીએ, ગુજરાતના ખેતરોમાં ઉગતું આ સફેદ સોનું એ માત્ર ખેડૂતોની આવકનું સાધન નથી, પરંતુ દેશના કરોડો લોકોના રોજગાર, ટેક્સટાઇલ ઉદ્યોગની પ્રગતિ અને ભારતની નિકાસ શક્તિનો પણ એક આધાર કહી શકીએ. હવે કેન્દ્ર સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી વિદેશથી આયાત થતા કપાસ પરની 11% કસ્ટમ ડ્યુટી અને એઆઈડીસી સેસ સંપૂર્ણપણે માફ કરવાનો એક નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગને સસ્તો અને ગુણવત્તાયુક્ત કપાસ મળશે. ઉત્પાદન ખર્ચ ઘટશે, વૈશ્વિક બજારમાં ભારતીય કપડા વધુ સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં વધારો થશે. અને આખરે સામાન્ય ગ્રાહક સુધી પણ સસ્તા કપડાનો લાભ પહોંચશે. એટલે કે એક તરફ ઉદ્યોગ જગત માટે રાહતના સમાચાર છે, પરંતુ બીજી તરફ એક સવાલ એ પણ છે કે જે રાજ્ય દેશનો સૌથી મોટો કપાસનું ઉત્પાદક છે, જ્યાં અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને મોરબી જેવા જિલ્લાના લાખો ખેડૂતોનું ભવિષ્ય આ કપાસની સાથે જોડાયેલું છે, ત્યાં આ નિર્ણયની અસર શું થશે? જ્યારે વિદેશનો કપાસ એ ડ્યુટી વગર સસ્તો બની ભારતીય બજારમાં આવશે, ત્યારે સ્થાનિક ખેડૂતોના કપાસને યોગ્ય ભાવ મળશે કે નહીં? મહા મહેનતે ઉગાડેલો એ કપાસનો પાક જેને યોગ્ય ભાવ મળશે કે નહીં? જે ખેડૂત આખું વર્ષ તાપમાં મહેનત કરી પાક તૈયાર કરે છે, એના માટે બજારમાં સ્પર્ધા વધુ કઠિન બનશે. સરકાર કહે છે કે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડ્યા વિના આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોના મનમાં ચિંતા એ પણ છે કે જો મિલો અને વેપારીને વિદેશી કપાસ વધુ સસ્તો મળશે તો સ્થાનિક કપાસની માંગ જ નહીં રહે. એક તરફ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં વધુ મજબૂત બનાવવા માટે અને બાંગ્લાદેશ જેવા દેશોને ટક્કર આપવા માટે આ નિર્ણય ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખેતરમાં ઉભેલા એ કપાસના પાક અને ખેડૂતોની આવક અંગે પણ ચર્ચા તેજ થઈ છે. આ અગાઉ વર્ષ 2025ની વાત કરીએ તો ઓગસ્ટ 2025 થી ડિસેમ્બર 2025માં 0% ડ્યુટી હતી. જાન્યુઆરી 2026 થી મે 2026માં ફરી 11% ડ્યુટી લાગુ કરવામાં આવી. 1 જૂન 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી ફરી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી. ત્યારે વારંવાર આ નિર્ણયથી ખેડૂતને આખરે રાહત ક્યારે મળશે? આખરે વિદેશી કપાસ પરની ડ્યુટી માફ અને દેશની અર્થવ્યવસ્થા માટે સોનામાં સુગંધ સાબિત થશે કે પછી સફેદ સોનું પકવતા ખેડૂતો માટે એક નવી મુશ્કેલીઓ ઉભી કરશે? ઉદ્યોગને રાહત અને ખેડૂતોને કકળાટ વચ્ચેના એક મોટા નિર્ણયની અસર શું થશે? કોને ફાયદો થશે, કોને કેટલું નુકસાન થશે અને ગુજરાત સહિત દેશના કપાસના ઉત્પાદક ખેડૂતો એમના ભવિષ્ય પર કેવી અસર પડશે? એ સમજવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે
11% ડ્યુટી નાબૂદનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ વાત એ કરવામાં આવી રહી છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત વૈશ્વિક ફલક પર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સામે ખેડૂતોની હાલત શું થઈ છે? એ ખેતરોના ખેડ શરૂ થઈ ચૂક્યા છે. એક તરફ ખેડૂત ડીઝલની લાઇન માટે લાંબી લાઇનોમાં ઉભો છે ડીઝલ માટે, અને બીજી તરફ ખાતરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ બધી મુશ્કેલીઓ વેઠી જ્યારે પગથિયા ચડતો ખેડૂત આવે છે એટલે વધુ એક મુશ્કેલીનો માર ખેડૂત પર છે, અને એ આ 11%નો માર ખેડૂત પર છે. ખેડૂતને એક ચિંતા સતાવી રહી છે. જ્યારે વિશ્વના અલગ અલગ દેશોના જે માલ આવશે, કપાસ આવશે, એ સસ્તા ભાવે મળશે, તો પછી આ જે યોગ્ય ભાવ અથવા તો જે ભાવે ઉત્પાદન કરવામાં આવ્યું છે અને થોડો નફો અથવા તો જે રકમ છે એ મળશે, તો ખેડૂતનો પાક આખરે લેશે કોણ? ખેડૂતોની ચિંતા શું છે પહેલા એમની પાસેથી જ સાંભળીએ. શું કરે અત્યારે અમે આ ખેડ જો અહીં જોવો છો મારી વાંહી, અત્યારે હાલમાં ખેડ ખાલી 2000 થઈ છે. હજી કપાસિયો લીધ સોંપ્યો તો ખેડ ખાલી 2000 નો વીઘે ખર્ચો લાગી ગયો છે. તો આમાં ખેડૂતનો બિચારો શું કરે? અમે એક સામાન્ય નાના ખેડૂત છીએ, તો ખેડૂત રીતે અમે એમ કહીએ છીએ તમે આઈડીટી તમે 5 મહિના પછી એમ કહો ઘટાડી, 5 મહિનાની ગેરંટી શું છે કે તમે વધારશો અને ખેડૂતને ફાયદો થશે? અને ખેડૂતોને કપાસના ભાવ 2012 મળે તો, અને અત્યારે સરકારે ટેકાના ભાવ 111 કે વધાર્યા છે. એ 111 એ હાવ ઓછા કહેવાય. ટેકાના ભાવ મિનિમમ 2100 રૂપિયા તો ટેકાના ભાવ હોવા જોઈએ. ખેડૂત તરીકે આ જે સરકારે નિર્ણય કર્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે આ 1લી તારીખથી ડ્યુટી 5 મહિના માટે જે નાબૂદ થશે, તો વિદેશી ખેત ઉત્પાદનો જે છે, કપાસ છે ખાસ કરીને, કે બીજા ઉત્પાદનો છે, એ ભારતની અંદર ઠલવાશે. તો ખેડૂતોને અહીંના તો સરકાર ટેકાના ભાવ બાંધે, પણ વિદેશથી જયારે સસ્તી વસ્તુ આવશે ત્યારે એ વિદેશની વસ્તુ ભારતના ઉદ્યોગપતિઓ ખરીદશે. જીનરસો, સ્પિનરસો, એ બધો વિદેશની વસ્તુઓ ભારતના બજારમાં ઠલવાશે 1લી તારીખ પછી. એટલે અહીંની જે પ્રોડક્ટ છે, અહીંના જે ખેડૂતો છે, એને મોટા પાયે નુકસાન જવાનું છે. ખેડૂત તરીકે તો બહુ મોટું નુકસાન છે, કારણ કે આજે અમારો બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લો, અમુક આટલા એરિયા જે છે એ બહુ મોટું કપાસનું ઉત્પાદન કરતા જિલ્લાઓ છે. અને એ જિલ્લાની અંદર જો કપાસ ઉત્પાદન કરતા જિલ્લાની અંદર જો ખેડૂત સરકાર ડ્યુટી નાબૂદ કરે અને ખેડૂતને બહુ મોટું નુકસાન જાય એવું છે. અને એ જોતા એવું લાગે કે આ સરકાર છે ને ખેડૂતને પડ્યા ઉપર ડામ આપે છે, અને આવું સરકારે ન કરવું જોઈએ. અને બાકી બીજું છે કે ખેડૂત આ બધું આમ જોવો ને તો ખેડૂતને મોંઘવારી, તમે ખાતરમાં અત્યારે 700 રૂપિયાનો વધારો આપ્યો એક થેલીએ, તો કપાસમાં કેમ નથી આપતા? ખેડૂત તરીકે મારી એક સરકારને એવી પણ રજૂઆત છે કે તમે ખાતરની અંદર 700 રૂપિયા વધારી શકો છો, તો અમારા તૈયાર માલની અંદર કેમ વધારો નથી આપતા? ખાતરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, સામે ખેડૂતની આવકમાં એ ભાવ વધારો, આ વાતને લઈને ક્યાંક ખેડૂતોમાં નારાજગી અને સાથે એ વાત પણ તેમણે વ્યક્ત કરી છે. સાથે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, તેઓ શું કહી રહ્યા છે એમને સાંભળીએ. સમગ્ર દેશની અંદર કપાસ ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ નંબર પર, પણ છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ, ખેતી વિરોધી નીતિના કારણે અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત ખેતી બરબાદ થઈ રહી છે. ખેડૂત ખેતીને બચાવવા માટે સરકાર દેશના ખેડૂત અને ગુજરાતના ખેડૂતને રાહત આપે, અને ગુજરાતના ખેડૂતોને, કપાસ પકવતા ખેડૂતોને અને અન્ય પાક પકવતા ખેડૂતોને પૂરતા ભાવ આપે, તો જ ખેડૂત ખેતી બચશે, અને ખેડૂત ખેતી બચશે તો જ ભારત દેશ બચશે. એટલે બંને તરફનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, એક તરફ ઉદ્યોગો માટેનો પ્રયાસ, પરંતુ એ પ્રયાસ ખેડૂતો માટે ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે. હવે આ સ્થિતિ છે અને સ્થિતિમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢવામાં આવશે, આ તમામ સવાલોની સાથે આજનું મહામંથન. ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાયા છે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર, નેતા કોંગ્રેસ ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે, ફોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા આપણી સાથે જોડાયા છે, અને દિનેશભાઈ લુણાગરિયા રાજકોટથી ખેડૂત છે, ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, અને વધુ એક ખેડૂત અડતાળાના હસમુખભાઈ ગાબાણી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે હસમુખભાઈ આપનાથી કરવી છે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે, વિદેશનો કપાસ આયાત ડ્યુટી ઘટાડવામાં આવી, 11% ડ્યુટી હવે 0 પર થઈ છે. એક તરફ પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે કે વૈશ્વિક લેવલ પર જે અત્યારે સ્પર્ધા ચાલી રહી છે એમાં ઇન્ડસ્ટ્રીઝ વધારે થોડીક આગળ આવે, અને બીજી તરફ ખેડૂતો માટે આ નિર્ણય ક્યાંક મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. શું કહેવું આપનું? હવે મેડમ, મારું કહેવું એવું છે કે અત્યારે જે કઈ છે, પણ આ સરકારે જે ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે એમાં
ખેડૂત તો એકદમ પાયમાલ થઈ જવાનો છે. હું મારા હિસાબે ખેડૂતને 1200 થી 1300 રૂપિયા ભાવ આ સરકાર આપે તો, બાકી ઇન્ડસ્ટ્રીઝને, અને આ સરકારનું મારું કહેવાનું એવું છે કે આ સરકાર ઇન્ડસ્ટ્રીઝને જ આગળ લેવા માંગે છે. ખેડૂતના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અને ખેડૂતને અત્યારે તમે જો ખાતરની અંદર એક બેગે 700 રૂપિયાનો વધારો છે. પછી બીજા નંબરની અંદર તમે જો તો દવા મોંઘી થઈ છે, બિયારણ મોંઘા થયા છે. અને આ સરકાર એક બાજુ એવી વાત કરે છે કે આપણે ખેડૂતને ડબલ કમાણી કરી આપશું, ડબલ આવક કરશું. તો આમાં ક્યાં ખેડૂતને ડબલ આવક લેવાની વાત જ રહી? ખેડૂત પ્રત્યેનો કોઈ નિર્ણય આ સરકાર લેવામાં આવતો જ નથી, એવું મારું કહેવાનું છે. એટલે આ સરકારને છે ને ઉદ્યોગપતિઓને જ રડાવવાનું મારી દ્રષ્ટિએ એવું લાગે છે. ઓકે દિનેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાનો, એ નિર્ણય કેટલો મુશ્કેલ સાબિત થશે? આવનારા સમયમાં કેટલો બોજો રહેશે? શું સ્થિતિ રહેશે? તમારો રાધાબેન ખૂબ ખૂબ આભાર. જે આ નિર્ણય જે 10% હતો એ ઘટાડીને 0% કર્યો છે સરકારે, એ તદ્દન સરકારનો પોતાનો નિર્ણય છે. ખેડૂતને ક્યારેય પણ સાંભળવામાં નથી આવતા, ખેડૂત સાથે કોઈ પણ વાર્તાલાપ નથી, ખેડૂત નેતા સાથે કોઈ વાર્તાલાપ કર્યા વગર જે નિર્ણય કરે છે એ અયોગ્ય ગણાય. ખરેખર તો એવું જો ખેડૂતને બચાવવું હોય તો ખેડૂત સાથે સંવાદ કરીને ખેડૂતનું થોડુંક સર્વે કરવું જોઈએ. કારણ કે જે વખતે ચૂંટણી વખતે આ લોકો જે માહોલ ઉભો થાય છે અને માણસો જે ગામડે ગામડે પહોંચી જાય છે, ખેડૂતના ઘરે ઘરે પહોંચી જાય છે, જો એવી સ્થિતિ કપાસના આ ટેરિફ ઘટાડ્યો, કપાસના ભાવ વળતરમાં જો સ્થાનિક માણસો સાથે સંવાદ કરી અને જો પણ નિર્ણય લઈએ એમાંથી તો ખેડૂત ઉગરે. હવે આમાં કોઈને ખબર જ નથી અને ખેડૂતના નિર્ણય પોતે કરે છે એવું મારું માનવું છે. જી ઓકે ભરતસિંહ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, એક તરફ વિદેશથી આવતો કપાસ ઇન્ડસ્ટ્રીઝને ક્યાંક એ લાભ થશે, 5 થી 7% જે પ્રોડક્શન ખર્ચ છે એમાં લાભ થશે, પરંતુ જો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે આ એક મુશ્કેલ કહી શકાય. સૌરાષ્ટ્રના 71% જેટલા ખેડૂતો જેમને આ નિર્ણય એ ક્યાંક ભારે રહેશે. મધ્ય ગુજરાતના 12% ખેડૂતો, ઉત્તર ગુજરાતના 9% ખેડૂતો, દક્ષિણ ગુજરાતના 6% ખેડૂતો અને કચ્છના 2% જેટલા ખેડૂતોને આ નિર્ણયનો સીધો અસર પહોંચશે. શું કહેશો ભરતસિંહ? તમને હું સ્પષ્ટ આંકડા દેખાવું સરકારના. સીસીઆઈ દર વર્ષે 100 લાખ ગાંસડી 38,000 કરોડ રૂપિયાને ખેડૂતો પાસેથી ખરીદે છે. ટોટલ ઉત્પાદન 420 લાખ ગાંસડી થાય છે. તો 320 લાખ ગાંસડી ક્યાં ગઈ? મારો પહેલો સવાલ સરકારને કે દર વર્ષે તમે 38,000 કરોડની 100 લાખ ગાંસડી ખેડૂતો પાસેથી ખરીદો છો, તો બાકીની 320 લાખ ગાંસડી જે વેપારીઓ ખરીદે છે એ કપાસ ક્યાં ગયો? ત્રીજી વસ્તુ, વિદેશથી જે કપાસની આયાત થાય છે એની કિંમત 1400 રૂપિયાથી 1600 રૂપિયા થાય છે, વિદેશી આયાતની કપાસ. તો ખેડૂતોને તમે શું આપો છો? વિદેશી આયાતની કપાસના કરતા તમે ખેડૂતોને ઓછા ભાવે આપો છો અને પૂરી પણ તમે કપાસની જે ખેડૂતોનું પૂરું ઉત્પાદન તમે લેતા નથી. 420 ગાંસડીમાંથી દર વર્ષે 100 લાખ ગાંસડી જ ખરીદો છો. તો આ ગણિત બુદ્ધિજીવીઓએ, વિદેશ મંત્રાલયે તપાસ કરવાની જરૂર છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો દેવો. અને બીજી તમને મહત્વની વાત કરું છું, આ બધાનો ઉકેલ એક જ છે, કિસાન યાત્રા. કિસાન બચાવો, દેશ બચાવો, કિસાન અધિકાર યાત્રા અમદાવાદમાં 14 તારીખે નીકળવાની છે. એમાંથી તમામ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે. તો હાથ જોડી વિનંતી કરશું, કિસાન અધિકાર યાત્રામાં જોડાવો, આ બધી સમસ્યાનું નિરાકરણ આવશે. ઓકે, અશોકભાઈ જીરાવાલા, ફોગવાના પ્રમુખ આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ, એક તરફ જે નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે ક્યાંક મુશ્કેલી ઉભી કરનારો નિર્ણય છે, સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ 5 થી 7% જેટલો એ પ્રોડક્શન ખર્ચમાં થોડીક રાહત મળે એ પ્રકારનો આ નિર્ણય છે. આપના મતે કેટલો હિતકારક આ નિર્ણય છે? અશોકભાઈ. રાધાબેન, ચોક્કસ ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થવાનો છે, એમાં બે મત નથી. પણ ખેડૂતનો કહેવાય કે જગતનો તાતને દુઃખી કરીને કદાચ આ નિર્ણય લેવાય તો હું માનું છું કે ખેડૂતોને મોટું નુકસાન થશે. તો સરકારે બે તરફ ધ્યાન આપવું પડે. એક બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ બી ખેડૂતના દીકરાઓની જ છે. તો ક્યાંક ને ક્યાંક સરકારે આપણા જે ખેડૂતો છે એના માટે પણ ઘરેલું જે ઉત્પાદન છે કપાસનું એના ઉપર ધ્યાન દેવું પડે. બાકી ક્વોલિટી વાઇઝ ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસું એવું એમાં સારું મટીરિયલ મળવાનું છે
અને ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થાય એ સ્વાભાવિક છે. પણ જે વાત કરી ખેડૂત નેતાઓએ કે ભાઈ ક્યાંક આ ઘરના છોકરાઓ ઘંટી ચાટે ને આ પાડોશીને આટો, તો એ વાત પણ સ્વાભાવિક છે. હું એવું માનું છું કે ઇન્ડસ્ટ્રી છે એ આખિરકાર જે છે એ ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો જ છે. પણ એ ખાસ કરીને વાત કરવા જઈએ તો ખેડૂતોને નુકસાન થાય તો બે બાજુ જે કઈ છે એ થોડુંક વિચારવા જેવું ખરું. બાકી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે એ વાત 100%ની છે. કારણ કે જયારે બહારથી આવતું હોય તો એની જે ક્વોલિટી છે એના ઉપર ફોકસ થશે અને ક્વોલિટી કદાચ સસ્ટેનેબલ પણ હશે અને એનાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એ વાત સ્વાભાવિક છે. ઓકે, તો આ નિર્ણય તમને યોગ્ય લાગી રહ્યો છે કે પછી તમારા મતે પહેલા ખેડૂતો, દેશના ખેડૂતોને પ્રાધાન્ય આપવું જોઈએ અને પછી એ ટેક્સ જે હટાવવામાં આવ્યું છે ડ્યુટી એ હોવું જોઈએ? અશોકભાઈ, હવે સરકારે જે નિર્ણય લીધો છે કંઈક વિચારીને લીધો છે એવું માનું છું. પણ હું એવું માનું છું કે સરકાર આના ઉપર વિચાર કરશે. કારણ કે ખેડૂત જે કપાસ પકવે છે એને પણ ન્યાય મળવો જોઈએ એ વાત સ્વાભાવિક છે. તો 100%ની વાત તો એ જ છે કે બંનેને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રી પણ આ એક તાતી જરૂર છે અને ખેડૂત છે એ પણ ખેડૂત વગર આ દેશનું પણ નુકસાન થવાનું છે. બિલકુલ. બે સ્વાભાવિક છે બંને વાતો. ઓકે, એટલે લાંબા સમયથી આ વાતને લઈને માંગ કરવામાં આવતી હતી. ગિરધરભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. એક તરફ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરીએ તો કેટલાય મજૂરો, કેટલાય લોકો, એટલે જો એ આંકડો જોવા જઈએ તો એ કરોડોમાં છે કે જેમની રોજગારી તેના પર નિર્ભર છે. એટલે એમના માટે આ એક સારો નિર્ણય કહી શકાય. પરંતુ સાથે એની સામે 60 થી 70 લાખ જેટલા ખેડૂતો કે જેમને આ નિર્ણયની અસર પહોંચવાની છે. હવે 5 મહિનાની જે છૂટ આપવામાં આવી છે, 5 મહિનાની છૂટ બીજી તરફ ખેડૂતોને આખા વર્ષની મહેનત પર ભારે પડવાની છે. ગિરધરભાઈ, ઇન્ડસ્ટ્રી જે વાત થાય છે પણ ખેડૂતો એક ઇન્ડસ્ટ્રી જ છે અને જે ખેડૂતો છે એ કપાસ વાવીને કેટલા માણસોને નભાવે છે એનો કોઈ આંકડો ક્યાંયથી કોઈ મેળવો છે? જો એ આંકડો મેળવો ને તો તમને સામેનો આંકડો બહુ નાનો લાગશે, બહુ ટૂંકો લાગશે અને એ દેશની અર્થવ્યવસ્થા માટે વાજબી નહીં લાગે. બીજું, હવે કોંગ્રેસ પક્ષને આંકડી હકતા હતું એને નરેન્દ્રભાઈ જે બોલે ને એનાથી ઉલટું થાય છે દર વખતે. એ જે બોલે એટલે આપણે એનું ઉલટું સમજવાનું. અને જ્યારથી ટ્રમ્પ કાકા છે એ મજબૂત થયા અથવા નરેન્દ્રભાઈના વિરુદ્ધમાં થયા અથવા પુલીથી જે કઈ થયું છે, પણ આ થવાનું છે ને એવું ખેડૂતોએ માની લીધું હતું અને ખેડૂતોને પણ મનમાં આશંકા હતી કે આ થશે. એટલા માટે કે એક ડીઝલની અછત બરોબર ખેડૂતોને જયારે ડીઝલની જરૂર હતી ને ટ્રેક્ટરને ટાઈમ નતો ને ખેતીમાં કામ કરવાનો ટ્રેક્ટરને, ત્યારે જ ડીઝલની અછત થઈ, ત્યારે જ ડીઝલના ભાવ વધ્યા અને ખેડૂતોના જે ખાતર છે એના ભાવ તો અત્યારે આસમાને છે. આ પરિસ્થિતિમાં જે ઇન્ડસ્ટ્રીઝને સાથે એવી જે વાત લઈ આવે છે એ ભાજપનો બોખલાટ છે, એની પાસે બીજો કોઈ જવાબ નથી. ભારતીય જનતા પાર્ટીની વાત એવી છે કે મિઝોરમમાં ગાય કાપવાની હા પાડે તો એમાંથી પણ દેશને શું ફાયદો થશે? કોઈ વડીલોનું ધોતિયું ખેંચાય તો એમાંથી એ શું ઐતિહાસિક છે ને એ પણ શોધી આવે. આ બધું શોધી આવે અને ભાજપનું બધું ઐતિહાસિક જ હોય છે. તો આ એના જેટલા કારનામા ગણીએ અને એમાં કાળા કારનામા પણ આવી જાય એ બધાને કેટલું બધું ઐતિહાસિક જ કહેશે. પણ ખેડૂતો માટે કાળો દિવસ છે ને આ કપાસ છે એ સફેદ ને બદલે હવે કાળો થાય ને એવું ખેડૂતોને લાગે છે. તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો હતો ઓનામાં સુગંધ, તમારા જ મોઢામાં શબ્દ નીકળ્યો હતો, એ શબ્દ હું પકડું છું. ઓનામાં દુર્ગંધ તો બહુ મહિનાથી પહેલા લાગી ગઈ છે. એટલે સોનામાં સુગંધ નથી, સોનામાં દુર્ગંધ. અને હવે સફેદ સોનું હતું ને એ પણ કાળું થવાનું છે. આ નરેન્દ્રભાઈની નીતિ અથવા એની પોલિસી છે. અને ટ્રમ્પભાઈ છે એ ટ્રમ્પભાઈને લાવવામાં સૌથી વધુ ફાળો હોય, મોટો ફાળો હોય પણ જઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. એ માણસ હું એક જ પૂરું બતાવું છું એ કીધું છે અબકી બાર ટ્રમ્પ સરકાર, એ સરકારનો અથોડો જયારે લાગે છે ત્યારે એને ઐતિહાસિક લાગે છે. ઓકે. સોનામાં સુગંધની વાત જે કરવામાં આવી હતી, સફેદ સોનું, કપાસને એની સાથે સરખાવ્યું હતું અને બીજી વસ્તુ કે જે ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ આપણા દેશ માટે એક મહત્વની વાત છે. તો બંને તરફ જે બેલેન્સ નિર્ણય લેવાવો જોઈએ તેને લઈને વાત હતી ગિરધરભાઈ. હવે આપની પાસે આવું છે શૈલેષભાઈ, જે અત્યારે ગિરધરભાઈએ વાત કરી કે કેટલાય ખેડૂતો
જેઓ આ નિર્ણયથી હેરાન થશે. ગણિત સમજવા બેસીએ 5 મહિનાની છૂટ આપવામાં આવી છે, પરંતુ 5 મહિનાની સામે ખેડૂતની આખા વર્ષની મહેનતનું શું? એ ખેડૂતના સપના હોય છે એની દીકરીના લગ્ન કરવાના અથવા તો બાળકોની ફી ભરવાની. આ ખેડૂતને એ મહેનત છે, એ મહેનત પર પાણી નહીં ફરે આ નિર્ણયથી. એક તરફ નિર્ણય સારો છે, નિર્ણયને વધાવે છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધાવે છે, કારણ કે વૈશ્વિક ફલક પર જે બાંગ્લાદેશ છે એના વેપારની સામે આપણે ક્યાંક ને ક્યાંક એ ટક્કર આપવાની એ વાત આખી છે. એ નિર્ણયને વધાવે છે, પરંતુ સાથે ખેડૂતોનું શું આ પણ જોવું જોઈએ. એ આવશ્યક નથી લાગતું આપને? શું કહેવું છે? એ શું ગણિત હતું અને ખેડૂતોને બચાવવા માટે શું એવા ખાસ પગલાં લેવામાં આવ્યા છે? શૈલેષભાઈ. રાધા, તમારી તમામ વાત સાથે હું સહમત છું. મૂળ વાત કપાસની છે. હમણાં વાત કરતા હતા કપાસ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI એ ખરીદી કરે છે. આપણે જોયું છે ગયા વર્ષે પણ મબલખ MSPમાં ખરીદી કરી છે. 23-24માં પણ CCI દ્વારા 32.84 લાખ બેલ્સ ખરીદી કરી હતી ને અત્યારે 25-26 જે વર્ષ છે એમાં 90.97 લાખ બેલ્સ. એટલે કેટલો ડિફરન્સ છે, ક્યાં 32 ને ક્યાં 90. એટલે આટલી ખરીદી CCI કરી છે. એક વાત. બીજી વાત, બે પ્રકારના કપાસ છે. એક જે કપાસ છે એ મીડિયમ સ્ટેમ્પલ છે, એક જે કપાસ છે એ લોંગ સ્ટેમ્પલ છે. હવે કપાસ આપણે બીટી કપાસ આવ્યું કેમ, અને બીટી કપાસ જે આવ્યું છે અથવા કપાસનું વાવેતર, આપણે તો હમણાં અમરેલી ને ભાવનગરની વાત કરી તો અમે અમરેલી ભાવનગરથી જ આવીએ છીએ. તો કપાસનું વાવેતર વધ્યું શા માટે? એટલા માટે વધ્યું કે આપણું એક્સપોર્ટ વધ્યું. એક્સપોર્ટ શેમાં વધ્યું? તો કે સ્પિનિંગ કારખાના, જીનિંગ મિલ, આ બધું આવ્યું અને કપાસનું જે મોડરેટિંગ થયું એના કારણે આપણે કપાસનો ભાવ પણ મળતો થયો અને કપાસનું ઉત્પાદન પણ મળતું થયું. હમણાં કહેતા હતા કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કપાસ માટે આપણે વાત પૂરી કરવાની જ છે, પણ એમાં સાથે સાથે મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર કપાસ માટે શું કરે છે? 21-22માં મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલો હતો? જે મીડિયમ સ્ટેમ્પલ છે એનો 5,726 બેલ્સ, અને લોંગ જે સ્ટેમ્પલ છે જે આપણે બહારથી મગાવવાની વાત છે એ પણ એના માટે જે લોંગ સ્ટેમ્પલ છે એ 6,025. એટલે એટલો ભાવ હતો ને આજે 26-27માં અગાઉથી MSP આપણે જાહેર કરીએ છીએ ને, સરકારે અગાઉથી MSP જાહેર કરી એટલે કપાસનું ભાવ વાવેતર વધે, ભાવ વધે. પહેલેથી મગફળીની MSP જાહેર કરે તો મગફળીનું ખેડૂતને શું વાવવું એની ખબર પડી જાય MSP થી. એક વાત, 26-27માં અધધ 8,267 અને લોંગ સ્ટેમ્પલમાં 8,667. આટલા જે 67 રૂપિયા એટલો ભાવ હતો બેલ્સનો. હવે કહેવાનો મતલબ એટલો છે સરકાર એમાં મહેનત કરી રહી છે. આ જે એક્સ્ટ્રા લોંગ સ્ટેમ્પલ જે કપાસ છે જે આયાત કરવાનો છે, જેમાં 11% ડ્યુટી હતી અને એ હટાવી છે. એટલે આમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય ની વાત આવે છે. ડિમાન્ડ એન્ડ માંગ અને પુરવઠો. જ્યારે અત્યારે કપાસ આપણે લેતા નથી, એની લણણી અત્યારે કપાસની નથી. કપાસની લણણી આવશે નવેમ્બર-ડિસેમ્બરમાં. અત્યારે આપણે ગુજરાત કે મહારાષ્ટ્ર કે ક્યાંય કપાસનું વાવેતર પણ હજુ નથી થયું, એમ કહેતો પણ ચાલે. એટલે જે અત્યારે ઇન્ડસ્ટ્રીઝને જરૂર પડી છે ને એ ઇન્ડસ્ટ્રીઝ પણ ખેતી સાથે સંકળાયેલી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, જે ટેક્સટાઇલ જે કાપડ છે એના માટે બહારથી જે મગાવવાનું, આયાત કરવાનું કપાસ, લોંગ સ્ટેમ્પલ કપાસ એ જે છે એ મગાવવા માટે 11%ની છૂટ હતી એ નાબૂદ કરી છે. એનાથી પણ સ્પિનિંગ અને જીનિંગ મિલ જે છે, જે દોરા બનાવે છે, જે કાપડ બનાવે છે, જે કાપડ સાથે સંકળાયેલ છે, નાના પાયે જોઈએ તો કાપડ સાથે, વણાટ સાથે સંકળાયેલ છે, મોટા પાયે જોઈએ તો સ્પિનિંગ ને જીનિંગ મિલ જે એની સાથે સંકળાયેલ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો ખૂબ મોટો છે. રોજગારી બે પ્રકારે મળે છે. કૃષિમાંથી પણ એટલી જ રોજગારી મળે છે, સાથે સાથે આ ટેક્સટાઇલ છે ને એ પણ ગુજરાતનો મોટામાં મોટો ઉદ્યોગ છે. એટલે બેલેન્સ તો જાળવવું જ પડે. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટે એટલે આટો એટલે એમ નથી. ભરતસિંહ આપણા છોકરાઓ રોજગારી મેળવે ને એ પ્રકારનું પણ કરવાની જવાબદારી સરકારની હોય છે. સરકાર ડિમાન્ડ એન્ડ સપ્લાય થી ચાલતી હોય છે. સરકારે જે નિર્ણયો લીધા હોય વિદેશ નીતિના આધારે લીધા હોય. અને મને અફસોસ તો એ છે કે કોંગ્રેસના વક્તા ગિરધરભાઈ તો યુદ્ધમાં જતા રહ્યા. હવે ઈરાનનું યુદ્ધ જાણે થયું ને ખુશ થઈ ગયા હોય, મોજમાં આવી ગઈ હોય એ રીતે કોંગ્રેસને શું આ વિદેશમાં યુદ્ધ થાય એટલે મોજ આવે છે? આ સસ્તું થયું, આ મોંઘું થયું. શરમ તો કરો યાર. ભરતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. ભરતભાઈ, નેતા ભાજપને મારે કહેવું છે
કે નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કોટન હબ બનાવવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાતના તમામ તાલુકાઓમાં. તો 2014 આથી 2022 હવે તમને ડેરી વાતો કરો છો ને કે ઘરના છોકરા ઘંટી ચારને પાડોશીને આટો એ વાત સાચી કરું છું કે વિદેશી કપાસ આયા હતા તો એની કિંમત 1400 રૂપિયાથી 1700 રૂપિયા થાય છે. ચાલુ વર્ષે જે 2026-27 CCI વાળા એટલે ક્વાર્ટર ઓલું શું કહેવાય MSP જે જાહેર કરી એ માત્ર 1650 રૂપિયા થશે. અને શૈલેષભાઈ હાર્યું આ ડેટા રહ્યા 1650 રૂપિયા 20 કિલોના. આ તફાવત પર શૈલેષભાઈ પાસેથી જવાબ મેળવીશું. ઓકે, બીજી વસ્તુ તમને કહું શૈલેષભાઈ, ભારત સરકાર દર વર્ષે 100 લાખ ઘાસડી ખરીદી હશે અને 38,000 કરોડ રૂપિયા આપે છે. બાકીની જે 320 લાખ ઘાસડી ગઈ ક્યાં? અને ભારત સરકારે જે 100 લાખ ઘાસડી ખરીદી એ ઘાસડીઓ ક્યાં ગયા એનો હિસાબ જાહેર કરો. ઓકે દિનેશભાઈની વાત પણ સાંભળી લઈએ. ઓકે કહેવાનો મતલબ કે ઘરના છોકરા ઘંટી છાંટે એનો મતલબ એ કે ખેડૂતો પાસેથી તમે 1400, 1500 ને 1600 માં ખરીદો અને હવે તમે બેન લગાવી દીધું. હવે બીજું આવતી સાલ તમે ટેકાના ભાવ આપવાના છો કેટલા? 1650. તો 1700 રૂપિયા તો તમે એમની પાસેથી ખરીદી કરવાના છો. ઓકે, તો એના કરતા 2000 રૂપિયામાં ભારત ગુજરાતના ખેડૂતોનો કપાસ ખરીદેલો ને. ઠીક છે. અને તાલુકે વોકલ ટુ લોકલ, મારા ગામમાં મારા કપાસનું હું સ્પિનિંગ મિલ બનાવું, એનું હું કાપડ બનાવું અને નિકાસ કરું. વોકલ ટુ લોકલ મોટા નીકળો છો બેનર લઈને અને અત્યારે વિદેશ નીતિ કરી નાખો. 31 માર્ચ સુધી ગઈ સાલ 31 માર્ચ સુધી આયાત ડ્યુટી તમે રદ કરી હતી અને ગુજરાતના ખેડૂતોની વાટ લાગી ગઈ છે. કપાસના ભાવ ન મળે, મગફળી ન મળે. મેઇન આપણી આખા દેશની લડત શું છે? સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ C2+ વધારાના પૈસા એ બાબતે આખા દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોને ખેતી કરીને ખબર પડે ખેતી એટલે ખોટનો ધંધો થઈ ગયો છે. એક બાજુ વીજ પોલ વાળા આવી જાય અને બીજી બાજુ તમારી નીતિ બનો તો ખેતી ચકશે ક્યાંથી? એટલા માટે ફરીથી કહું છું કે આ તમામનો જવાબ 14 તારીખે તમામ ખેડૂતો આપવો જોઈએ. કિસાન અધિકાર યાત્રામાં જોડાઈ જાઓ. શૈલેષભાઈ, એમનો સવાલ એ છે કે ખેડૂત જાય તો જાય ક્યાં? ખાતરની લાઈનમાં એમને ઉભું રહેવાનું હોય, વીજપોલની દાદાગીરી, અધિકારીઓની દાદાગીરી, એમની ઓફિસમાં કોઈ પણ ખેડૂત એવી રીતે જઈ શકે છે જેવી રીતે ખેડૂતની જમીનમાં એ તમામ લોકો દાદાગીરી કરીને આવે છે. એ આખી એક અલગ જ લડત છે ખેડૂતની. સાથે ભાવના તફાવત વિશે જે હમણાં ભરતસિંહે પૂછ્યું એ સવાલનો જવાબ પણ. તો ભાવની હમણાં વાત કરતા હતા તો ભારત દેશનું ટોટલ ઉત્પાદન કપાસનું કોટનનું ટોટલ ઉત્પાદન 30 મિલિયન બેલ્સ છે એટલે ઘાસડી. એટલે બે એક જ થયું બાપુ 30 મિલિયન બેલ્સ આપણે ઉત્પાદન કરીએ છીએ. અને ટેક્સટાઇલ ઉદ્યોગને કેટલી જરૂર છે એમાંથી? તો ટેક્સટાઇલ ઉદ્યોગને પણ 30 મિલિયનની આજુબાજુ 30-31 મિલિયન બેલ્સની જરૂર છે. જે આયાત કરવાનું જે કોટન છે એ આયાત કરવાનું કોટન 4 થી 5 મિલિયન છે, માત્ર 4 થી 5 મિલિયન. અને એ પણ કીધું ને આ 3 મહિના પૂરતું જ છે. પાછી આપણી ખરીદી ને આપણું કપાસ ચાલુ થશે એટલે પાછું એ બંધ થઈ જશે. આયાત કઈ કાયમી નથી, ટેમ્પરરી વ્યવસ્થા. હું વચ્ચે નથી બોલ્યો, આ ટેમ્પરરી વ્યવસ્થા છે. અને એ માટે કે આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે એ ખેડૂતો જ કરે છે ને એમાં પણ ખેડૂતો સંકળાયેલા છે. સારામાં સારું જે ઉચ્ચ ગુણવત્તાનું, ન કીધું કે લોંગ સ્ટેમ્પલ સારું જે કોટન છે, સારો કપાસ છે એનું લઈ અને સારું કાપડ બનાવીને એક્સપોર્ટ કરે ને તો ભારતનું એક્સપોર્ટ વધે. શૈલેષભાઈ, મારો સવાલ એ છે, મારો સવાલ સાથે શૈલેષભાઈ કે એટલું સારું કપાસ ઉત્પાદન અહીંયા કેમ નથી થતું? અહીંયા એવા કેમ પ્રયાસો નથી? હા, બીટી કોટન આપણે ઉત્પાદન કરીએ છીએ પણ જે વિદેશથી આવતું જે સારામાં સારું જે કોટન છે એનો ભાવ પણ ઊંચો હોય છે, એ પ્રકારે ખરીદાતું હોય છે. પણ અહીંયા પણ એ જ વ્યવસ્થા થાય એ કરવાની જવાબદારી પણ સરકારની છે. ખેડૂતોએ સાથ સહકાર આપવો પડશે ને એ પ્રકારનું કોટન પણ આપણે ઉત્પાદન કરવું પડશે. પણ સાથે ડિમાન્ડ એન્ડ સપ્લાય કોટન ઉત્પાદન કરતા અત્યારે માનો કે મિલ્સ જે છે, જીનિંગ મિલ કે સ્પિનિંગ ટેક્સટાઇલ ઉદ્યોગ, એને કોટનની જરૂર છે, એને કપાસની જરૂર છે. તો એની જરૂરિયાત, એની માગણી પણ છે.
ભારત સરકાર પાસે માગણી કરી છે. માગણી કરવાના આધારે સરકારે કીધું કે અત્યારે જો શોર્ટેજ હોય, ડિમાન્ડ એન્ડ સપ્લાય, હું ફરીથી બોલું છું, માંગ અને પુરવઠો, એટલે જેને જરૂરિયાત હોય તો બહારથી પણ મંગાવવાની જવાબદારી સરકારની છે. અહીંની જે આપણે સપ્લાય ચેન જે કહેવાય એ ખોરવાઈ ન જવી જોઈએ. ચેન ખોરવાઈ જાય ને ઉદ્યોગો બંધ થાય તો એનું પણ જે તકલીફ છે એ પણ ભોગવવી ન પડે. એક્સપોર્ટ પણ વધે, ખેડૂતોનો કપાસ આવે ત્યારે ખેડૂતોનો કપાસ પણ સારામાં સારી MSP સાથે ખરીદાય, એ પણ જવાબદારી સરકારની છે. સરકાર તો જવાબદારી નિભાવે છે. શું છે એ વિશે પણ વાત કરીશું. દિનેશભાઈ કંઈક કહી રહ્યા છે, દિનેશભાઈ પાસેથી જાણીએ. દિનેશભાઈ, આપની વાત. મારો પ્રશ્ન એ કહેવાનો છે કે આપણે જે 2014માં ભાજપ સરકારે જે ડબલ આવકની વાત કરી હતી એના મોઢેથી એમ કહે છે કે જે 1150 રૂપિયા ત્યારે ભાવ હતો તો હાલમાં અત્યારે ડબલ ભાવ થયો નથી થયો. અને બીજા વાત એ બીજી છે કે જીનિંગમાં તો ગુજરાતમાં અઢળક ઉત્પાદન થતું ત્યારે સરકારે ખરીદી નથી કરી અને અત્યારે સીમિત વાવેતરના હિસાબે ઓછું ઉત્પાદન થાય છે ત્યારે સરકાર એમ જોવે છે કે વાવેતર મબલક થાય અને ભાવ આમ નિયંત્રણ રહે એટલે આયાત ન કરવું પડે. પણ આયાત જો મફત ત્યાંથી મળશે તો અહીંથી ગુજરાત ભારતનો કોણ માલ ખરીદી કરશે? શૈલેષભાઈને એ સવાલ છે. એટલે એ જ સવાલ સૌ કોઈને ઉઠી રહ્યો છે કે જો ત્યાંથી એટલું સસ્તું મળશે તો ખેડૂતની અહીંયા ચિંતા છે જ. ભલે 3-5 મહિના, પણ આખા વર્ષની મહેનતનું શું? શૈલેષભાઈ, જો અત્યારે મારે દિનેશભાઈ કેવું છે, અત્યારે આપણી પાસે કપાસ પડ્યો છે, અત્યારે આપણી પાસે કપાસનું વાવેતરનું લણણી થાય છે, નથી થતી તો નથી થતી. જો જાન્યુઆરી 2026 થી મે 2026 સુધી જ આ જે ડ્યુટી ઘટાડી છે, ઓછી કરી છે કે અથવા તો નાબૂદ કરી છે, એ છે ને એનું કારણ પણ આપણો જ ફાયદો છે, આપણા દેશનો જ ફાયદો છે. આપણે જે ખેતી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે, ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને ફાયદો થાય એના માટે છે ને પાછો આપણો કપાસ આવશે. એ પણ એક પણ ઘાસડી કોઈની પડી રહી તો દિનેશભાઈ કહેજો ને, એક પણ ઘાસડી ખેડૂતની કપાસની પડી ના રહે. MSP થી પણ ખરીદી થાય અને ઓપન બજારમાં પણ જગતનો તાત ખેડૂતને સારામાં સારો ભાવ મળે, એ જવાબદારી જે સરકારની છે અને છે. અત્યારે ઉદ્યોગોને એટલે કે કયા ઉદ્યોગો? ખેતી સાથે, એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા ઉદ્યોગોને જરૂર છે ત્યાં સુધી ટેમ્પરરી 11%ની ડ્યુટી નાબૂદ કરી છે. બાકી પાછું હતું એનું એ છે, આ ક્ષણિક યોજના છે. બાકી આપણો કપાસ આવશે એટલે આપણો જ કપાસ ખરીદાશે, આપણો જ કપાસ ઉદ્યોગોમાં જશે. એમ છતાં પણ જે લોંગ સ્ટેપલ કપાસ છે એ આપણે આયાત કરવો પડે છે એનાથી સારી ગુણવત્તાનું કાપડ બને છે, એ કાપડ એક્સપોર્ટ થાય છે. આવું હસમુખભાઈ અત્યારે કહ્યું એક પણ ગાસડી ખેડૂત પાસે નથી પડી રહેતી. શું અત્યાર સુધી ક્યારે એવું થયું છે કે ના વેચાયું હોય અથવા તો વેપારીઓ સાથે એમની પાસે તમામ વસ્તુ પડી હોય? કેટલો લોસ સહન કરવો પડે છે હસમુખભાઈ? હા, એ તો લોટ સહન કરવો જ પડે છે. ગાંઠડી અત્યારે ઓલરેડી અત્યારે ખેડૂતો હજી માલ તો પડ્યા છે. દાદાજી, મારો એક સવાલ શૈલેષભાઈ ને એ છે, એ જે કે છે કે ગુણવત્તા તો સરકાર કરવા માંગે તો ખેડૂત નકલી બિયારણ જે છે એ બંધ કરો, નકલી ખાતર બંધ કરાવો. કારણ કે એની પાછળ કેટલો પણ ભ્રષ્ટાચાર થાય અને બધું જ નકલી આવે છે. આમાં ખેડૂત ક્યાંથી ક્વોલિટી લાવીને આપે? મારો એ સવાલ છે. ખૂબ મહત્વની વાત છે શૈલેષભાઈ, એ સવાલ પણ ખૂબ જ મહત્વનો. નકલી બિયારણને લઈને ખેડૂત જયારે આખા વર્ષની મહેનત કરે છે, 6 મહિના સુધી મહેનત કરે છે અને જયારે એક આશા હોય કે ચલો આ પૈસા આવશે, આમાંથી ઘર ચલાવી લેશું, છેલ્લે હાથમાં શું આવે છે? નકલી બિયારણના માફિયાઓ કેટલા રખડી રહ્યા છે એના પર પણ અંકુશ લાવવાની જરૂર છે. આપણે કમ્પેર કરી રહ્યા છીએ તમામ દેશોની સાથે, પણ એ શરૂઆત તો આપણે કરવી પડશે ને કે સારું બિયારણ આપીશું તો સારો પાક આવશે. હા, સારું બિયારણ હશે તો જ સારો પાક આવશે અને મબલક પાક આવશે. એ વાત સાથે હું સહમત છું. પણ નકલી બિયારણ માટે સરકારે પણ જે તે વખતે ડ્રાઈવ પણ કરી છે. હમણાં પણ નકલી બિયારણની વાત આવી હતી. એ નકલી દેનારા જે લોકો છે એની પાસે કોઈ લાયસન્સ હોતું નથી, કોઈ લોટ નંબર હોતો નથી, એક્સપાયરી ડેટ હોતી નથી, ફૂલ પ્રૂફ બિયારણ હોતું નથી અને સરકારે જે અધિકૃત કર્યું છે એ બિયારણ હોતું નથી. એવા પ્રકારનું જે બિયારણ છે એ ભોળા ખેડૂતોને ભોળવી અને આ નકલી લોકો નકલી
નકલી બિયારણ લાવે છે એના ઉપર પણ માર્કેટમાં આવી ડ્રાઈવ જાય ચલાવી છે. નકલી ખાતરની વાત હોય તો એના ઉપર પણ ડ્રાઈવ ચલાવી છે. જે તે વખતે જે કોઈ પકડાણા છે એને જેલના સળિયાની પાછળ મૂક્યા છે. અને હું તો કહું છું કે ખેડૂતના જે પાક ઉગતો હોય ને એ લોકોના પેટમાં જતો હોય. જગતનો તાજ જે ઉગાડે ને એ લોકોના પેટમાં જાય. એ ઘઉં હોય, ચણા હોય, મગ હોય, મઠ હોય, અડદ હોય, કોઈ પણ હોય એ લોકોના પેટમાં જાય છે ને એમાં નકલી બિયારણ કરવા વાળા મોટા પાપી કહેવાય. આનાથી મોટો પાપી કોઈ કહેવાય નહીં. માનવ મૃત્યુ જે કહેવાય ને એવી સજા એને કરવી જોઈએ. ત્યાં સુધી અમે માનીએ છીએ આ નકલી બિયારણ વાળા. છે મોટા પાપીને રોકવાની જવાબદારી નકલી બિયારણથી લઈ લો, પનીર, ઘી, શું અસલી મળે છે? એક વસ્તુ પકડી લો, તમામ વસ્તુમાં નકલી નકલી નકલી. એટલે લોકોને શું ખાવું એમની હેલ્થ માટે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. ઠીક છે, એ તો આગળ બીજી બધી વાત. ગિરધરભાઈ, ઓકે, હા, હસમુખભાઈ, આપની વાત. ગુજરાતની તમામ જેટલી દવાની એગ્રો સેન્ટરો જેટલા છે એની અંદરથી બધું જ ડુપ્લિકેટ મળે છે અને ખેડૂતને છેતરવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી આની અંદર. એટલે એક બે જગ્યાની વાત જ નથી શૈલેષભાઈ, ઘણી બધી જગ્યાએ આ વસ્તુ ચાલી રહ્યું છે અને એને રોકવાની જરૂર છે. ત્યાર પછી આપણે કમ્પેર કરીશું એ વિદેશના કપાસની સાથે આપણા દેશના કપાસને. ગિરધરભાઈ, હા, ગિરધરભાઈ, એક સવાલની સાથે આપની પાસે આ બધી વાતમાં આપનો મત સાથે એ જે અગાઉ જે આખા આ નિર્ણય લેવામાં આવ્યા છે ઓગસ્ટ 2025 થી ડિસેમ્બર 2025 નો હોય, 0% ડ્યુટી કરી દેવામાં આવે છે, ફરી 11% લાગુ કરી દેવામાં આવે છે, ફરી 0% લાગુ કરવામાં આવે છે. આ ફ્લક્ચ્યુએશન છે જે ઉપર નીચે સતત આવી રહ્યું છે, એનાથી ખેડૂતોને કેટલો અત્યાર સુધીમાં 2025 થી લઈ 26 અથવા તો 24 થી લઈ 26 સુધી ખેડૂતને કેટલો માર પડે છે? ભારતીય જનતા પાર્ટી છે એના કાર્યકર્તાઓને ખોટી વાતને એકદમ સરસ ટકાટવાઈ કરવાનું કહેવું છે. જે ઉત્પાદન આપણે કરીએ છીએ એ આપણી જરૂરિયાત માટે પૂરતું છે. વિદેશથી જે માલ આવશે એટલે આપણું ઉત્પાદન તો વધશે. કુલ જરૂરિયાત તો ફિક્સ છે. હવે કુલ જરૂરિયાતમાં ડમ્પિંગ નહીં થાય તમે એમ કહો છો? ખેડૂતોનો માલ આવવાનો છે એ પેલા ઉદ્યોગ વાળા, ઇન્ડસ્ટ્રીઝ વાળા માણસો છે એ જથ્થો નહીં કરે એવું તમે કહો છો. અને જેટલો માલ અત્યારે આવી ગયો એટલો ખેડૂતોનો ઓછો વેચાશે. આ ગણિતનો 1+1 જેવો નિયમ છે. કુલ ઉત્પાદન છે એ ઠીક છે, જરૂરિયાત ઠીક છે. હવે એમાં વિદેશનો માલ આવશે એ તો ઘટવાનો છે ખેડૂતોનો, એ ઓછું વેચાવાનો છે, ભાવ ડાઉન થવાનો છે. અને આ વાત દીવા જેવી ચોખ્ખી છે પણ એ ભાજપના માણસો માનશે નહીં અને ભાજપના આગેવાન આ વાત સ્વીકારશે નહીં. બીજી વાત છે ઇન્ડસ્ટ્રીઝની વાત છે. ઇન્ડસ્ટ્રીઝના ફાયદા કરવા માટે કરું છું તો એ તો ભારતીય જનતા પાર્ટીનું કામ છે. ખૂબ અબજોપતિ માણસો ને જેની પાસે મોટી તિજોરી હોય અને તિજોરી જેની ફાટ થતી હોય ને એની ફેવરમાં એ કરે જ છે, વર્ષોથી કરે છે. નાનો માણસ, ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ છે એ જ પીલાય છે અને એ જ દુઃખી થાય છે. ઓકે ગિરધરભાઈ, એટલે એ વાતના સોલ્યુશન પર પણ આપણે ચર્ચા કરીશું. કારણ કે એક તરફ જે અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ત્યાં પણ લાખો લોકો એના પર નિર્ભર છે, એટલે આ નિર્ણય સાવ ખોટો તો આપણે ના જ કહી શકીએ. અને બીજી તરફ ખેડૂતો છે, તો એકનો નિર્ણય શું હોવો જોઈએ? અત્યાર સુધી નિર્ભર નતા, આજ સુધી નિર્ભર નતા, પણ ઘણી વખત એમને કર્યું છે ને, એ હટાવી છે, લાવી છે, હટાવી છે, લાવી છે. એટલે એના પર પણ આપણે ચર્ચા કરીશું કે ખેડૂતો માટે શું ઇક્વલ નિર્ણય લેવા જોઈએ. કારણ કે બીજી તરફ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ એટલી મહત્વની છે, એ દેશમાંથી એટલી નિકાસ થવી જોઈએ ત્યારે દેશનો રૂપિયો ઉપર જશે. એ બધી વાતો કરવામાં આવે છે, એના માટેનો એક આ પ્રયાસ કદાચ આપણે કહી શકીએ. અશોકભાઈ, ફરી એકવાર આપની પાસે હવે એ ગણિત આપની પાસેથી સમજવું છે કે અત્યારે જે આ ભાવ ઓછા કરવામાં આવ્યા છે, વિદેશી જે માલ છે આપણે એની સાથે કોમ્પિટિશન કરી શકીશું, એની સાથે કમ્પેર કરી શકીશું. શું આ જે અત્યારે 11% હટાવવામાં આવ્યો છે, બાંગ્લાદેશને ક્યાંક આ વાતને લઈને ફટકો પડશે તો એના ઓર્ડર્સ ભારત તરફ પાડવામાં આપણને કેટલી સફળતા મળશે અને આનો સીધો ફાયદો ગ્રાહકો સુધી, એક નાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચશે? અશોકભાઈ, ખાસ કરીને હું વાત કરવા માંગુ છું કે આ દેશની અંદર આખી દુનિયામાં બીજા નંબરનું કોઈ મોટું ઉત્પાદન કરતું હોય ટેક્સટાઇલમાં તો સુરત કરી રહ્યો છે, એટલે ગુજરાત કરે છે. પર ડે નું 6 કરોડ મીટર જેટલું કપડું માત્ર સુરતમાં બને છે. આખા દેશની વાત કરીએ તો 25 લાખ લૂમ ચાલે છે, 25 લાખ. અને કમસે કમ આપણે 18 થી 15 કરોડ લોકોને રોજગારી આપી રહ્યા છે. આ નાની વાત નથી. આ દેશમાં
ખેતી પછી મોટી રોજગારી કોઈ આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે. હા, હા. આજે વૈશ્વિક સ્તરે બાંગ્લાદેશ પછી બાંગ્લાદેશનો સીધો બેનિફિટ અત્યારે લેવા જેવો હોય તો ભારતે લેવાનો છે. અને ભારત ત્યારે જ લઈ શકે કે એ ક્વોલિટીનું એ સ્ટ્રેન્થનું આપણી પાસે કોટન મળે. હા. અને એ કોટનનો આ સીધો લાભ સરકારે મારા ખ્યાલથી ટેમ્પરરી લીધો છે એ ક્યાંક ને ક્યાંક આ દેશને થોડો ફાયદો થવાનો છે. નો ડાઉટ બીજો ખેડૂતો માટેની જે યોજના હશે એ શૈલેષભાઈ વાત કરશે જ. પણ મને ઇન્ડસ્ટ્રીઝની ખબર પડે, હું ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો આનાથી ઘણી બધી આપણે બાંગ્લાદેશની જે અત્યાર સુધીની પકડ હતી કોટનમાં, જીન્સમાં ને એમાં બધે એ હવે આપણે ગુજરાતની અંદર, ભારતની અંદર આપણે એનો બેનિફિટ થવાનો છે. એટલે હું માનું છું કે સરકારે કોઈક આમાં પ્રી પ્લાન કર્યો હોય, પણ ઓવરઓલ જોવા જઈએ ને તો અત્યારે એક સસ્ટેનેબલ જે કાપડ જે મોંઘું છે કોટન, અત્યારે અમે મેનમેડ ફાઈબર બનાવી વધારે પણ કોટનની વાત કરવા જઈએ તો કોટન અત્યારે એકદમ પ્રીમિયમ કહેવામાં આવે છે. ત્યારે એક નાના માણસને, એક ઝૂંપડામાં રહેતા માણસને જો તમારે કોટન આપવું હોય તો તમારે ક્યાંક એના માટે પણ વિચારવું પડે. આ એક કોઈ એવો મનગળત નિર્ણય ના કહેવાય, પણ આની પાછળનું લોજિક સરકાર વિચાર્યું હશે, હું એવું માની રહ્યો છું. બાકી જે કઈ ટેમ્પરરી છે એને માનો કે જયારે ખેડૂત, જયારે જગતનો તાત જયારે ઉત્પાદન કરતો હોય ત્યારે એમને એ એમએસપી મળવી જોઈએ, એ વાત સ્વાભાવિક છે. બાકી અમે ઇન્ડસ્ટ્રી વાળા પણ ખેડૂતના દીકરા છે. આમાં સરકારને બંને તરફ બેલેન્સ કરવાનું છે, આમાં નવું કઈ છે નહીં એવું માનું છું. પણ ખેડૂતને ન્યાય મળવો જોઈએ એ વાત 100%ની છે. કારણ કે પહેલી રોજગારી ખેડૂત આપે છે અને બીજી રોજગારી આ દેશમાં ટેક્સટાઇલ આપે છે. બિલકુલ. એટલે અશોકભાઈ એ પણ જાણવું છે, અત્યારે જે વાત કરી કે બહારથી આવતું જે કપાસ છે અને સાથે આપણો દેશનો કપાસ, ઇન્ડસ્ટ્રી માટે કયું બેસ્ટ છે? આપને ભાવમાં કયું સારું પડે છે? એક ટેક્સટાઇલ ઉદ્યોગોને કયું સારું પડે છે? આ બંનેમાં સ્પિનિંગ ને જીનિંગ જ હોય છે. પણ જે ક્વોલિટી, માનો કે આપણે ત્યાં આપણે એવું સ્વીકારવું પડે કે આપણે ક્યાંક નકલમાં વધારે માનીએ છીએ, ક્વોલિટીમાં આપણે માનવું પડશે. આવનારો સમય છે ક્વોલિટીનો, ક્વોન્ટિટીનો અને કમેન્ટમેન્ટનો. આની ઉપર ખેડૂત નેતાઓએ પણ અવેરનેસ ઉભી કરવી પડશે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ 2 નંબરનું બિયારણ આપણે સદંતર નાબૂદ થવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી, શૈલેષભાઈને પણ હું કહેવા માંગુ છું કે ક્યાંક આપણે હવે પછીનો સમય છે એ ક્વોલિટીનો છે, ક્વોન્ટિટીનો છે અને કમિટમેન્ટનો છે. અગર આપણે એમાં સફળ નહીં થઈ જાય તો ખેડૂતોને પણ ફાયદો નથી થવાનો અને ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો નથી થવાનો. જો બહારથી જે કોટન આવે છે એની સ્ટ્રેન્થ મજબૂત હોય છે, લોંગેશન મજબૂત હોય છે. આ બધા ઉપર આપણે થોડુંક ધ્યાન આપવું જોઈએ, આવું મારું માનવું છે. ઓકે, એટલે 5-25 રૂપિયાની ભરતસિંહ જે લાલચ છે ક્યાંક ને ક્યાંક કેટલાક વચેટિયાઓની, એ લાલચ આ ભારે પડે છે ખેડૂતોને. છેલ્લે સુધી ખેડૂતને વેઠવાનો વખત આવે છે, કારણ કે નકલી બિયારણ પધરાવી દો એટલે છેલ્લે શું આવે છે એ હમણાં અશોકભાઈએ કહ્યું એ પરિણામ હોય છે. સાથે આપની વાત પણ ભરતસિંહ. અશોકભાઈ, દર વર્ષે 320 લાખ ગાંસડી ખેડૂતોને વેપારીઓ લે છે. એમાંથી ઘણા વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસ લઈ જાય છે અને બૂચ મારીને વયા જાય છે, કોઈ પૈસા પાછા આવતા નથી. બીજી વસ્તુ, બહુ તમે સારી વાત કરી, ગુણવત્તા. તો ગુણવત્તા માટે આપણું ગુજરાત બીજ નિગમ શું કરે છે? દર વર્ષે 540 કરોડ રૂપિયાનો ખર્ચો છે ગુજરાત બીજ નિગમનો. તો ગુજરાત બીજ નિગમને જવાબદારી નથી બનતી કે ગુણવત્તાવાળું બીજ આવે, ગુણવત્તાવાળું ખાતર આપે? અને ત્રીજી વસ્તુ, ખેડૂતોને જો ખેતી ટકાવી રાખ્યું હોય, કપાસ ટકાવી રાખ્યું હોય તો ઉત્પાદન ખર્ચો ઘટાડવો પડે. ઉત્પાદન ખર્ચો ઘટાડવો હોય તો જે ઉત્પાદનના સસ્તા ભાવે ખાતર મળે, બિયારણ મળે અને ડીઝલમાં જે સરકારી જે ડીઝલ બહારથી આવે છે 50 રૂપિયા કે 60 રૂપિયા ડીઝલ મર્યાદામાં, કે હરેક ખેડૂતોને 400 લીટર ડીઝલ કે 50 રૂપિયા કે 60 રૂપિયામાં આપે તો ખેડૂતો એમએસપી માંગવાના જ નથી. હવે સ્વામિનાથન કમિશનની ભલામણ તમને તો વાંચજો. સ્વામિનાથન કમિશને ટોટલ અભ્યાસ કર્યો છે 100 વર્ષનો, કે વાવણીથી કાપણી. અને કાપડ તો આપણું અંબાલાલ સારાભાઈ એટલા માટે તો સૌથી પહેલા અમદાવાદમાં મિલ બનાવી હતી કે વિદેશી કપડું આપણા દેશમાં ન આવે એટલે મિલ ચાલુ કરી અંબાલાલ સારાભાઈ. એમનો ગુણ આ જ હતો કે વિરમગામનો કપાસ અમદાવાદમાં આવે અને કોટન મિલ બને. તો મારું કહેવાનું એવું છે કે લગભગ 2003 થી આપણે વાત કરતા હતા કે વોકલ ટુ લોકલ. તો 33 જિલ્લામાં સ્પિનિંગ મિલું ન બની શકે,
બીજું તમને કહું, આમાં આંકડા ચોખ્ખા બતાવે છે કે વિદેશી કપાસ 1700 રૂપિયામાં આપણને મળે છે અને ગુજરાતના ખેડૂતો પાસેથી હજી આ વખતે પણ હજી એમએસપી જાહેર 1700 રૂપિયાની એમએસપી જાહેર નથી થઈ. તો દર વર્ષે ખેડૂતો પાસેથી જે ખરીદી કપાસ થાય છે 100 લાખ ગાંસડી, તો બાકીની 320 લાખ ગાંસડી જાય છે ક્યાં, એનો હિસાબ કોઈની પાસે નથી. એટલે અને વારંવાર- તમે વેપારીઓ પાસેથી શું ભાવ કપાસ ખરીદો? અશોકભાઈ, તમે વેપારીઓ પાસેથી આજ દી સુધી શું ભાવી તમે આ પૂર્ણની ગાંસડીઓ ખરીદી લીધી? મેં મિલમાં નોકરી કરેલી છે. ઓકે, શું ભાવે હા. ખરીદો છો એ શું આપનો ભાવે સવાલ ખરીદો છે ને? છો? જવાબ આપો. અશોકભાઈ અશોકભાઈ એ શું ભાવ? હા કોટાની સિસ્ટમ છે હા હા એમાં ડાયરેક્ટ ફેક્ટરી ઉપર કોઈ ગાંસડી ખરીદવામાં નથી આવતી. એની માટેની જે સ્પિનિંગ છે અને જે જીનિંગ છે, મોટા મોટી જે જીનિંગ છે અને સ્પિનિંગ છે એ મોટી કંપનીઓ દ્વારા એને દોરામાં રૂપાંતર કરવાનું હોય છે અમારી પાસે. ત્યાર પછી વીવિંગમાં આવતું હોય છે અને અમારી પાસે જે વીવિંગમાં આવે છે એની ક્વોલિટી પણ એક સારામાં સારી ક્વોલિટી હોય છે. ત્યાર પછી કોટનની ક્વોલિટી અને મતલબ કોટન વણાતું હોય છે. અમે છીએ વણવા વાળા, એટલે કહેવાનો મતલબ અમે કાપડને લૂમ્સમાં બનાવીએ અને પછી માર્કેટમાં એ જાય, ફેબ્રિક્સ બને. પહેલા દોરા બનાવવા વાળા છે, એ સ્પિનિંગ વાળા છે. આમાંથી કોઈ સ્પિનિંગ વાળો જાણતું હોય તો જ એને ખબર હોય કે ત્યાંથી મટીરિયલ આવે છે, એ સીધું સ્પિનિંગ ઉપર આ જાય, જીનિંગ ઉપર જાય, ત્યાર પછી એને ટ્વિસ્ટ થાય, દોરો બને અને ત્યાર પછી એ ગોળા બનીને અમારી પાસે આવતું હોય અને પછી એના બીમ નીકળે અને પછી એનું મશીનમાં વણાય અને પછી એનું કાપડ બનતું હોય. મોદી સાહેબનું એ એટલે આ સપનું આખી હતું. જે પ્રોસેસ છે એ ઉપરથી ચાલતી આવે છે. મોદી સાહેબનું એ જ હતું કે ગામડે ગામડે આવા દોરાની મિલું ચાલુ થાય. ઓકે ઓકે અને એના માટે પ્રયાસો વોકલ પણ ટુ લોકલ પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી ને એવા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલ રોકાઈએ, બ્રેકનો સમય થયો છે કારણ કે એક તરફ જે આ સ્થિતિ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મહત્વનો નિર્ણય કહી શકાય, પરંતુ આ નિર્ણય ક્યાંક ખેડૂતો માટે મુશ્કેલ રૂપ સાબિત થઈ રહ્યો છે. એવી ખેડૂતોને ચિંતા છે કે યોગ્ય ભાવ નહીં મળે તો. મહામંથનમાં રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. વાત ખેડૂતોની, વિદેશનો કપાસ અને ખેડૂત માટે કકળાટ કેમ, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા સીધા આગળ વધારીએ. હસમુખભાઈ, આપની પાસેથી હવે અંતિમ પ્રતિક્રિયા શું થવું જોઈએ અને એ લાંબા ગાળાનો શું પ્લાન હોવો જોઈએ કે જેના કારણે ખેડૂતને આ મુશ્કેલી વેઠવાનો વખત ના આવે? હસમુખભાઈ. લાંબા ગાળાનો રાજાજી પ્લાન એવો હોવો જોઈએ કે સૌથી પહેલા તો ખેડૂતને સારામાં સારી ક્વોલિટીનું બિયારણ મળે અને સારામાં સારી ક્વોલિટીનું ખાતર મળે અને વ્યવસ્થિત એકદમ રિઝનેબલ ભાવે મળે અને સારામાં સારી ક્વોલિટીનું દવાઓ મળે. પેસ્ટિસાઇડ જેટલી આવે છે, પેસ્ટિસાઇડની અંદર અત્યારે હું માનું છું ત્યાં સુધી એટલી બધી ડુપ્લિકેટ દવાઓ આવે છે એની કોઈ સીમા જ નથી. એટલે મારું કહેવાનું એવું એક જ છે કે પેલા તો ખેડૂતને પાયાની અંદરથી તમે મજબૂત કરશો તો જ આ ખેડૂત ટકી શકશે. નકર આ ખેડૂત એક દિવસ મને મારું, હું આજે ખેતી કરું છું તો મને ભવિષ્ય એવું દેખાય છે કે એક દિવસ ખેતી કરવા આ માણસ કોઈ રાજી, ખેડૂત રાજી નહીં હોય. એક દિવસ આ જમીન પડી રહેશે કારણ કે અત્યારે ખેડૂતની અંદર નુકસાની સિવાય બીજો કોઈ કેસ જ નથી. આ મોંઘવારી જોવો તમે, આ ખાતરના ભાવ જોવો, પેસ્ટિસાઇડના ભાવ જોવો, બિયારણના ભાવ જોવો અને આમાં અમારું સરકારને એક એવું કહેવાનું છે કે આ તમે ડ્યુટી ઘટાડી બરોબર છે પણ એની સાથે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને પોષણક્ષમ ભાવની અંદર ખાતર મળે, સારી ક્વોલિટીના ખાતર મળે, સારી ક્વોલિટીની દવાઓ મળે. એવું કરો. ડુપ્લિકેટ જે માણસ કરે છે એને તમે જેલની પાછળ મોકલો છો તો મારું કહેવાનું એમ કે ત્રીજા દિવસ થઈ જાય ને લોકો છૂટી જાય છે દાદાજી. એની પાછળ કઈક સારા એવા પગલા લો કે એની પાછળ બીજા 10 જણા ડુપ્લિકેટ કરતા હોય ને તો એને બંધ થવું પડે. એવા કઈક પગલા ગવર્મેન્ટને રૂલ્સ લાવવા પડે તો જ આ ખેતી ટકશે. આ ખેતી પ્રધાન દેશ છે અને એક દિવસ છે ને એવું આવશે કે ખેડૂતને ઘણા પાછું ખાવાનો વારો આવશે. ખૂબ ખૂબ મહત્વની વાત હસમુખભાઈએ કહી છે કે પાયો મજબૂત કરવાની જરૂર છે. શૈલેષભાઈ, એ જે માફિયાઓ છે જે આવી રીતે રમત રમી રહ્યા છે, ખેડૂતના એની મહેનતની સાથે રમત રમી રહ્યા છે, એના સપનાની સાથે રમત રમી રહ્યા છે, એને ક્યાંક આકરી અને કડક સજા કરવામાં આવે. જો પાયો એ બિયારણ જ મજબૂત નહીં હોય તો પછી ક્યાં અન્ય દેશના એ કપાસની સાથે આપણે લોકો કમ્પેર કરી શકીશું? ભરતસિંહ, આપની આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા શું થવું જોઈએ? ખેડૂતને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? ભારતની અંદર કોઈ પણ ઉત્પાદન થાય છે, અનાજ, તુવેર, દાળ, કપાસ, મગફળી, તેલીય, તેલબિયા,
એ કોઈ પણ વસ્તુની બને ત્યાં સુધી આયાત થવી જ ન જોઈએ. ઉત્પાદન એટલું વધારો કે નિકાસ થાય તો જ દેશ સુખી બનશે. આપણે ઘણા ટાઈમ પહેલા 66 લાખ મેટ્રિક ટન ઘઉં કેનેડાથી લાયા અને એ ઘઉં હળી ગયા. તુવેર દાળ લાયા, એ દાળ હળી ગઈ અને એ જ આપણો ઉત્પાદન ન્યાય ગયો અને પછી એ જ ઉત્પાદન આપણે પાછું લાયા. ડુંગળીની ભાવ કરો, બટાટાની વાત કરો. એટલે મારે ભરતસિંહવાળાનો મેસેજ આવ્યો કે સરકારે ખેડૂત વિરોધી નીતિની બહાર આવવું પડશે. આ ટોટલી આયાત ને નિકાસની જોવો તો ટોટલી સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ સ્પષ્ટ બહાર આવે છે. એક બાજુ આપણે વોકલ ટુ લોકલ કહેવી છે અને બીજી બાજુ આપણું દેશનું ઉત્પાદન નિકાસ થવાના બદલે આપણે આયાત કરવી છે. દેશ ક્યાંથી આગળ વધશે? એક રાજ્યનું 4000 જેટલું દેવું થઈ ગયું દેશ માટે. ઓકે એટલે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા માટે 14 તારીખે કિસાન યાત્રામાં જોડાવો, એ જ મારી માંગણી છે. ઓકે, ખેડૂતની આ વાત છે અને ખેડૂતની આ રજૂઆત. દિનેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે શું થવું જોઈએ, આ મુશ્કેલીનો અંત ક્યારે? દિનેશભાઈ. બેન, એમાં તો એવું છે, મુશ્કેલીમાં તો જો આમાં જયારે ખેડૂતોની ખરીદી ચાલુ હોય ત્યારે સરકાર જો આ શૈલેષભાઈ જેવા આપણે જો નેતા કઈ આગેવાની લઈ અને ખેડૂતોની જે એપીએમસીમાં હાલત છે એ હાલત જોવા આવે અને એપીએમસીમાં જ્યાં ખરીદી વખતે જે નિર્ણય કરે એ નિર્ણય સચોટ થાય તો જ ખેડૂતને થાય. અત્યારે તો મૂળ તો એ છે કે ઉત્પાદન જયારે ખેડૂતો લઈને જાય છે ત્યારે ખેડૂતને જ કાપી નાખવામાં આવે. એપીએમસી માર્કેટોમાં જે આપણે ગુજરાતને પણ ભારત દેશમાં આખામાં માર્કેટમાં જે વચેટિયા રાજ ચાલે છે એમાંથી અત્યારે ભાઈ એમ કીધું 18 કરોડ માણસ જે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંકળાયેલા, તો 18 કરોડ અમે આપણા દેશમાં તો 65% આપણે ખેડૂત છે, તો ખેડૂતને 65% જોવાનું 18% તો એમાં જ આવી જાય છે. તો ખેડૂતની સ્થિતિ સુધારવા માટે સરકારને જ પગલા લેવા પડશે અને એ ડાયરેક્ટ એપીએમસી માંથી લેશે તો જ સરખું આવશે. આમાં મારું એવું માનવું છે. ઓકે, અશોકભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા, નિર્ણય કેટલો આવકારદાયક? અશોકભાઈ. મારી પ્રતિક્રિયા એટલી જ છે કે હવે આપણે વિચારવું પડશે, ખેડૂતો એ પણ વિચારવું પડશે, સરકારે પણ વિચારવું પડશે કે આવનારા દિવસોની અંદર આપણે આપણી ક્વોલિટીને સક્ષમ નહીં બનાવીએ. આવા કોઈ કહેવાય 2 નંબરના બિયારણો, ડુપ્લિકેટ બિયારણો, ડુપ્લિકેટ દવાઓ, આના ઉપર પણ આપણે ફોકસ કરવું પડશે અને આપણે ખેડૂતોએ અને ખેડૂત નેતાઓએ ખેડૂતોમાં જાગૃતિ લાવવી પડશે. માત્ર સસ્તું ઉગાડીને આપણે દેશ આગળ નહીં લઈ જઈ શકીએ, આપણે પણ નહીં આગળ જઈ શકીએ. આપણે એવું ઉગાડીએ કે જેથી કરીને સાતી ઠોકીને આપણો ભાવ માર્કેટમાં મૂકીએ, આપણો ભાવ થી માલ વેચાવો જોઈએ. આ તાકાત આપણે ઉભી નહીં કરીએ તો આવનારા દિવસોમાં આપણે નિર્ભર, જો આ દેશની અંદર, આ વિશ્વની અંદર ઇઝરાયલ પણ બધી જ ક્વોલિટી બનાવે છે. આપણે ક્યાંક શીખવું પડશે. એક જ કપાસ બનાવે એની પાછળ 50 જણા કપાસ બનાવે. આ મારી સૂચન છે, સલાહ નથી. કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું, મને પણ ચિંતા છે કે તમને હવે પછી આપણે ક્યાંક નવું કરવું પડશે, સારું કરવું પડશે અને આપણે કેવી રીતે મજબૂત બનીએ. મતલબ આપણે કોઈના પર નિર્ભર નહીં, આપણે આત્મનિર્ભર બનવા માટે આપણે પણ શીખવું પડશે અને સરકારોએ એના પર વોચ રાખવી પડશે કે સારામાં સારી ક્વોલિટીનું બિયારણ ખેડૂત સુધી પહોંચે અને જેથી કરીને એને પોષણક્ષમ ભાવ મળે. બીજું કે બધી આ 2 સ્તંભ છે, ટેક્સટાઇલ છે અને ઇન્ડસ્ટ્રીઝ છે અને ખેડૂત છે. આ દેશના સ્તંભ છે. આપણે આને બધાને બેલેન્સ કરવા પડશે અને હવે કહેવાય છે કે એકબીજાની ઉપર કહેવાય નકલ કરીને આપણે આગળ વધીએ એના કરતા એક ખેડૂત ક્યાંક નવી શરૂઆત કરે. આચાર્ય જે દેવવ્રત છે એ કૃષિ ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જે ઓર્ગેનિક ખેતીની વાત કરે છે. આપણે એવું પણ વિચારવું પડશે કે આજે એક ખેડૂત 5 વીઘાની અંદર 2 લાખ રૂપિયા કમાય છે અને એક ખેડૂત કહેવાય કે મુશ્કેલીમાં જૂજી રહ્યો છે. ક્યાંક તો આમાં આપણે વિચારવું પડશે, સરકારે પણ વિચારવું પડશે અને ખેડૂત નેતાઓએ પણ વિચારવું પડશે. કોઈએ સાથે રહીને આ વાત પર કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. મહત્વની વાત કરી છે અત્યારે અશોકભાઈએ કે એ સમયની સાથે આગળ વધવાની આવશ્યકતા છે, પરંતુ કેટલાક માફિયાઓ છે આવી રીતે જે ખાતરના ભાવને લઈને હોય કે પછી નકલી બિયારણો વેચતા, એ અંકુશમાં આવવા જોઈએ. ગિરધરભાઈ, હવે આપની પાસે ખેડૂતની આ મુશ્કેલીનો અંત કેવી રીતે? કારણ કે અત્યારે અગાઉ પણ આપણે વાત કરી કે આ મુશ્કેલી આવી છે, તો હવે એનું વચગાળાનું સોલ્યુશન શું હોઈ શકે? વચગાળાનું સોલ્યુશન બહુ સ્પષ્ટ છે, પણ સરકારને કરવું નથી. ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, બધા લોકો સ્વીકારશે. આ ભ્રષ્ટાચાર નિવારી શકાય એમ છે. ખેડૂતોનું ખેતરમાં વાવેતર થઈ જાય અને એને જેટલા વીઘો છે એ વીઘા ઉપર એને સીધી સબસિડી આપી દેવા આવે
પછી એને જ્યાં વેચવું હોય ત્યાં વેચે, જેમ વેચવું હોય એમ વેચે. એટલે આ ખરીદીની કકડાટ, ખરીદીમાં ભ્રષ્ટાચાર, પછી એમાં બગાડ, એમાં ખરાબી, આ બધું વસ્તુ નીકળી જાય અને ખેડૂતોને જે લાભ આપ સીધો એના ખાતામાં એની પાસે વ્યક્તિગત લાભ મળી જાય અને આખી આ ચેનલ છે, ખોટી ચેનલ છે, એ નીકળી જાય. જો આ વધઘાટનો રસ્તો કરવામાં આવે તો ખેડૂતને સીધો ફાયદો થાય. એટલે ચેનમાં જે કંઈ પણ વસ્તુ જે નુકસાન કરાવે છે એ નીકળી જાય, એમનું સજેશન એ છે. હવે આપની પાસે શૈલેષભાઈ, જો એક વાત સૌ કોઈએ વાત કરી, એના પરથી એક વાતનો અંદાજો આવે છે કે અત્યારે 5 મહિના માટેની જે રાહત આપવામાં આવી છે કે ખેડૂતનો પાક જ્યારે બજારમાં આવશે ત્યાં સુધી તો આ બંધ કરી દેવામાં આવશે, પણ વિદેશથી આવતો એ તમામ માલ અથવા તો સસ્તો પડી રહ્યો છે, આયાત ડ્યુટી ઘટાડી, સંગ્રહખોરી કરનારાએ તો એનો સંગ્રહ કરી જ લીધો છે. તો પછી આ સંગ્રહખોરીનો એ માર ક્યાંક ને ક્યાંક ખેડૂતને પડશે. સાથે આનું સોલ્યુશન શું? જો સંગ્રહખોરી કરનારા ઉપર તો સરકાર પગલા લે જ છે રાધા, પણ હમણાં વાત થતી હતી સ્વામિનાથન કમિટીમાં કપાસ એટલે આ C2+15 એટલે C2 એટલે જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એમાંથી બધું આવી જાય અને 15 એટલે દોઢો ભાવ અથવા તો મજૂરી અથવા F2+ જે ખેડૂતની મજૂરી. આ છે વાત હમણાં મહત્વની. ખૂબ બધા જ લોકોમાંથી જે તારણ કાઢ્યું એ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. આપણે ઇમ્પોર્ટ ઘટાડવું પડશે અને એક્સપોર્ટ વધારવું પડશે. આપણે વોકલ ફોર લોકલ બનવું પડશે. ડિમાન્ડ અને સપ્લાય જે ચેન છે એ ખોરવાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડશે. હમણાં વાત થતી હતી કે એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને ખેતી સાથેના ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ, આ રેલવેના 2 પાટા છે, એ 2 પાટામાંથી એક પાટો પણ ખોરવાઈ જાય તો વ્યવસ્થિત ચાલે નહીં. સરકારે પણ આના ઉપર ધ્યાન રાખવું પડે, પગલા લેવા પડે. સરકારની જવાબદારી છે, એ અમે સ્વીકારીએ છીએ. સવાલ પણ સત્તાને હોય એ પણ અમે સ્વીકારીએ છીએ. આપણે અન્ય દેશ, હમણાં બાંગ્લાદેશની વાત કરી હતી, ઇઝરાયલની વાત કરી હતી, આપણે અન્ય દેશ સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવા પડશે. ખેતીમાં પણ મિલાવવા પડશે અને ઉદ્યોગમાં પણ મિલાવવા પડશે. હવે જે હમણાં વાત કરતા હતા કે ઉદ્યોગ જે છે એ પણ જીવતો રાખવો પડે, ઉદ્યોગને પણ જીવતો રાખવો પડે, ખેતી સાથેના ઉદ્યોગને અને ખેતી સાથેનું જે એગ્રીકલ્ચર સાથેનું જે સંકળાયેલું છે એને પણ જીવતું રાખવું પડે. અમે કહીએ છીએ રાધા, અમે ઘણી વખત કીધું, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂત પુત્ર છીએ, અમે પણ ખેડૂતના દીકરા છીએ. એટલે અમને પણ ખબર છે ખેતીમાં કેટલી વિશેષો થાય છે, ખેતીમાં કેટલી તકલીફ છે, કેટલી. તમે માનો છો અત્યારે તકલીફ વધી છે? તમે માનો છો અત્યારે તકલીફ વધી છે? તકલીફ ખેડૂતને વધી હશે, એનું સોલ્યુશન વાતોના વડાથી નહીં થાય. કામ કરવું પડશે, ધરાતલ ઉપર આવવું પડશે. લોકોએ પણ અમને કહ્યું છે, અમને મેન્ડેટ આપ્યો છે. લોકોએ ગ્રામ્ય કક્ષાની હમણાં ચૂંટણીઓ ગઈ ત્યારે પણ મેન્ડેટ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કેસરિયા યુવાનો જાઓ, તમે ખેડૂતોની ચિંતા કરો, ખેડૂતોની આવક બમણી કરો. હમણાં વાત કરતા હતા આવક બમણીની. અરે ભાઈ, આવક બમણી કરવા તરફ જઈ રહ્યા છીએ એટલે તો કહીએ છીએ એક્સપોર્ટ ઘટાડી, ઇમ્પોર્ટ ઘટાડી એક્સપોર્ટ વધારવું પડશે. આપણે તો મંગાવી રહ્યા છીએ. નહીં, આપણે અત્યારે શા માટે મંગાવી રહ્યા છે એ પણ મેં પેલા પણ વાત કરી, ફરીથી પણ વાત કરું છું. આપણે અત્યારે એટલા માટે મંગાવી રહ્યા છે કે અત્યારે આપણો કપાસ છે નહીં, જે ઇન્ડસ્ટ્રી છે, જે દોરા સાથે સંકળાયેલી છે, કાપડ સાથે સંકળાયેલી છે, એને કોટન જોઈએ છે, એને કપાસ જોઈએ છે. તો કપાસ જતો હોય તો અત્યારે માનો કે ઉદ્યોગો જીનિંગ મિલ કે સ્પિનિંગ મિલ એ બંધ રહે તો સપ્લાય ચેન જે છે એ ખોરવાઈ જાય. એ ખોરવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. ઇન્ડસ્ટ્રીઝના લોકોની રજૂઆતના કારણે આ 11% જે ડ્યુટી છે એ ઘટાડી છે. આશા છે સંગ્રહખોરી ન થાય એના પર, અને જો થાય તો કડક પગલા લેવામાં આવે, એના પર ધ્યાન રાખવામાં આવે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત થઈ અત્યારે મહામંથનમાં કે પાયો મજબૂત કરવાનો જરૂર છે ખેતીનો, કે જે અત્યારે જે મુશ્કેલી આવી રહી છે, મુશ્કેલી હટવી જોઈએ, સાથે પાયો મજબૂત થશે. અને જો ખેતીના અને આ ટેક્સટાઇલ ઉદ્યોગ અથવા તો ઉદ્યોગોના પાયા હચમચશે તો એક વાત સમજવાની આવશ્યકતા છે, અર્થતંત્રના પાયા હચમચતા બિલકુલ વાર નહીં લાગે. તો વિચારી સમજી આના પર કામ થવું ખૂબ વધારે આવશ્યક છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.